હરિ જેનો ત્યાગ કરે છે તે ભવસાગરમાં જ ડૂબેલો રહે છે. તેઓની મુક્તિ કદી થતી નથી. જ્યાં સુધી લૌકિકનો ભાર જીવમાં ભરેલો છે ત્યાં સુધી તે કદી હલકો થઈ શકતો જ નથી. આ માટે શ્રી હરિરાયજી કહે છે કે ઉદ્યોગઃ પ્રભવતી, એટલે જીવે પ્રભુના ગુણગાન ગાવા માટે પ્રયત્નો કરવા જોઈએ. પ્રયત્ન કરવાથી જ પ્રભુમાં તેનો ભાવ જાગે છે. અને જ્યારે પ્રભુમાં જીવનો ભાવ જાગે ત્યારે જ તે પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકે છે. એટલે પ્રભુમાં ભાવ જગાડવા માટે જીવે પ્રયત્ન કરવો જ પડે. જો તે પ્રયત્ન કરે તો ભગવાન શ્રી કૃષ્ણમાં તેનો ભાવ જાગે જ અને પ્રભુની કૃપા તેને પ્રાપ્ત થાય. જીવે પોતાનામાં રહેલા લૌકિકના ભાવો છોડીને પ્રભુના ગુણગાનમાં પોતાનું મન સતત લગાડવું જોઈએ. કારણ કે જીવના જીવનનું સાફલ્ય તો પ્રભુના ગુણગાન ગાવામાં જ છે.